નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6 ની અંદર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી ની જે આપણી પરીક્ષા મિત્રો 28/4/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેની અંદર તમારે મિત્રો ગણિત વિષયના 50 ગુણનું પૂછવામાં આવતું હોય છે। હવે આ 50 ગુણનું તમારે કેવી રીતે મિત્રો પેપર લખવાનું છે એનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ મિત્રો 6ના તમામ વિડીયો છે એનું સોલ્યુશન મિત્રો ઝડપથી મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો આપણી પ્રશ્ન નંબર 1 થી 100 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન બનાવીને વિડીયો મૂકેલો છે, જોવાનો બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। પ્રશ્ન નંબર 101 થી આપણે શરૂઆત કરીશું। અહીંયા મિત્રો તમારા આવા જ બીજા પ્રશ્નો મિત્રો પૂછાઈ શકશે, એટલા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોવાનું ન ચૂકતા। અહીંયા મિત્રો જે જવાબ આપેલા છે એ ખોટા છે, આપણે જે જવાબ લખાવીશું એ જ સાચા છે, બરાબર? એટલે તમારે ખાસ જોવાનું છે। પ્રશ્ન 1 છે 101 છે, નીચેનામાંથી કયા વાહનનું પૈડું સૌથી મોટું હોય છે? તો અહીંયા રિક્ષા, ટ્રેક્ટર, સ્કૂટર અને સાયકલ। તો આપણો જવાબ આવે છે તે છે બી, ટ્રેક્ટર। 102, નીચેનામાંથી કઈ વસ્તુ ઢાળ પર ગબડે પણ ખરી અને સરકે પણ ખરી? તો મિત્રો 5 રૂપિયાનો સિક્કો છે અને તમે જો મિત્રો ગબડાવશો તો ગબડશે ખરી અને ધીમે ધીમે સરકશે પણ ખરી, બાકીની ગોળ વસ્તુ છે એ મિત્રો સીધી સરકી જશે। 103, મિત્રો અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલું છે, એમાં 23 ઉમેરીએ તો 50 થાય છે, તો પ્રશ્ન ચિહ્નમાં કેટલા મૂકીએ તો 50 થાય? તો અહીંયા મિત્રો જવાબ આવે છે 27। તમે 27 મૂકશો તો તમને 27 + 23 કરશો તો જવાબ આવી જશે 50। તો આવી રીતે તમને બીજો દાખલો પણ પૂછી શકે છે રકમ ફેરવી નાખીને। 104, મિત્રો અહીંયા ખાસ તમારી જે રકમો છે એ બદલવાની છે, આ બાકીનું જે તમારું સોલ્યુશન છે જે ગણિતનું મિત્રો આજ આવી જ રીતે તમારે પ્રશ્નો પૂછવાના છે, એટલા માટે ખાસ કરીને મિત્રો વિડીયોને પૂરો જોજો। તમને રકમ બદલીને આપવામાં આવશે, પરંતુ મિત્રો તમારે જે પેપર છે એ તો આવી જ રીતે પૂછવાનું છે, એટલે ગભરાયા વગર સંપૂર્ણ વિડીયો જોવાનું ચૂકતા નહીં। 104 ની વાત કરીશું, 3 એકમ અને 9 દશક એટલે કેટલા? હવે 3 એકમ આપણે મૂકી દીધા, 9 દશક અહીંયા મૂકી દઈએ તો બની ગયા 93। તો આપણો જવાબ આવે છે તે મિત્રો બનશે 93, બરાબર। 105 છે, 5 પ્યાલા શરબતની એક જગ પૂરો ભરાઈ જાય છે તો એક પ્યાલા શરબતની કિંમત 5 રૂપિયા હોય તો એક જગની શરબતની કિંમત કેટલી? હવે એક જગમાં મિત્રો 5 પ્યાલા સમાય તો 5, એક પ્યાલાની કિંમત 5 રૂપિયા, તો 5 × 5 તો પાયો 25, જવાબ આવશે ડી 25 રૂપિયા। 106, હાલ મોના 28 વર્ષની છે, તેના પિતા તેનાથી 26 વર્ષ મોટા છે, તો તેના અત્યારે મોનાના પિતાની ઉંમર કેટલા વર્ષ હશે? તો અહીંયા મિત્રો આપણે સરવાળો કરી દેવાનો છે, 28 + 26 તો 8, 6 × 6 = 12, 13, 14 અને વધી આવશે 1, 2 ને 2 4 ને 1 5 એટલે કે 54 વર્ષ થાય છે, તો ડી જવાબ છે એ આપણો સાચો છે। 107, 507 એટલે કેટલા? તો મિત્રો 507 આવી રીતે લખવામાં આવે છે। 108, સામાન્ય રીતે નીચેનામાંથી કોનું માપ મીટરમાં માપવામાં આવતું નથી? તો મિત્રો જે કમ્પ્યુટરની સ્ક્રીન છે એનું મીટરમાં માપવામાં આવતું નથી, બાકીને મીટરમાં આપણે માપી શકીએ છીએ। 109, તમારા ગણિતના પાઠ્યપુસ્તકની કેટલા ખૂણા હોય છે? તો મિત્રો 4 ખૂણા હોય છે। 110, રોનકનો જન્મ 24/5/2012 થી વર્ષ 2019 મે 2024 એટલે કે અહીંયા પણ મિત્રો 24/5/2019 બને છે, તો રોનકની ઉંમર કેટલા વર્ષ હશે? તો મિત્રો 12 થી 19 ગણશો તો જવાબ આવશે 7, તો 7 વર્ષની ઉંમર છે એ મિત્રો હશે। 111, 1500 ઈંટોની કિંમત મિત્રો 6000 હોય તો 500 ઈંટો ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરવો પડે? તો અહીં હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? તો ખાસ કરીને આપણે એક ઈંટની કિંમત શોધવી પડે, તો 6000 / 1500 કરીએ, બરાબર। અહીંયા શેષ ઉડી જશે 0 0, બરાબર। અહીંયા ઉપર છે 60, નીચે છે 15, તો 15 ચોક કેટલા થાય છે મિત્રો? 15 ચોક થાય છે 60, બરાબર। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવી? એક ઈંટની કિંમત 4 રૂપિયા છે તો 5 ચોક 20, બરાબર। હવે આપણે એક ઈંટની કિંમત 4 રૂપિયા છે તો 500 ઈંટો ખરીદવી છે તો 5 ચોક 20 એટલે કે 2000 રૂપિયા ખર્ચ થશે, બરાબર। ચાલો હવે જોઈશું 112, 600 મીટરની હદ પરિમિતિ ધરાવતા બગીચાની હદ પર 4 આંટા મારવામાં આવે તો કેટલું અંતર કપાય?
મિત્રો 600 મીટરની હદ છે, બરાબર. 4 આંટા મારવાની વાત છે તો 6 ચોક 24, બરાબર, એટલે કે 2400 મીટર થાય અને 2400 મીટરને આપણે 2 કિલોમીટર અને 400 મીટર લખી શકાય. તો જવાબ આવશે બી. 113 છે 35 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી 4 બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? અને મિત્રો આપણને ગુણાકાર કરવો પડે. 35 ગુણ્યા 4, 35 દુ 70 થાય અને 70 ને 70 140, એટલે જવાબ આવશે બી 140. એના પછી મિત્રો જોઈશું આગળ 114મો પ્રશ્ન છે. 1 લીટર પેટ્રોલના ભાવ ₹96 છે, તો 5 લીટર પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા આપવા પડે? હવે મિત્રો એક પેટ્રોલનો ભાવ 96 હોય તો 96 ગુણ્યા 5 કરવા પડે અને આપણે 96 ગુણ્યા 5 કરીએ તો જવાબ જે મળે એ સાચો. તો અહીંયા 6 × 25, 9 × 45 ને 3 48, એટલે કે 480 રૂપિયા મળે છે. તો આપણો જવાબ આવશે એ 480. 115 સોનલબેન પાસે કુલ 7 રિક્ષા છે. એક દિવસના ₹200 લેખે બધી જ રિક્ષાઓ ભાડે આપે. આ મિત્રો એક દિવસના 200 લેખે જો એક દિવસનો ગણીએ તો 1400 રૂપિયા થાય. 200 ગુણ્યા 7 કરીએ તો 7 દુ 14 થાય, બરાબર, એટલે કે 1400. આ 5 દિવસ સોનલબેન આપે ભાડે તો કુલ કેટલું ભાડું થાય? તો 5 દિવસનું આપણે ગણવાનું છે તો 1400 ગુણ્યા 5 કરી નાખો તો 14 × 70, 70 ને 2 મીંડા ઉમેરો એટલે 7000. સી જવાબ આવશે, બરાબર. 116 નીચેનામાંથી કયું લીટર નથી? તો મિત્રો લીટર ન હોય તો અહીંયા તમે જોશો 500 મિલી, 250 મિલી અને 200 મિલી. આમાં 50 મિલી 1 લીટરમાં ખૂટે છે, એટલે કે આ છે ડી જવાબ, એ આપણો સાચો જવાબ. 117મું છે. નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણ કરતાં મોટો ખૂણો બને? તો અહીંયા મિત્રો 4:50 કાટખૂણ કરતાં મોટો ખૂણો બનશે. 118 8 અને 10ની સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો મિત્રો 8 અને 10નો સામાન્ય ગુણક આપણે ગણવો હોય, બરાબર, તો 8 ગુણ્યા 10, 10 8, બરાબર. તો આપણે આનો સામાન્ય ગુણક થાય છે તે છે 40, બરાબર. 8 × 25 40 થાય અને 10 ચોક 40, બરાબર, એટલે 40 આવશે. 119 છે. 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ. મિત્રો 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ આપણે ગણવો હોય તો તે છે 10 થશે, બરાબર, મોટો કીધું છે એટલા માટે. એના પછી જોઈશું 120 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર થાય? તો 4.05 જવાબ આવશે ડી. 121મું છે. ચોરસ બગીચાની પરિમિતિ 300 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી? તો 300 હોય તો મિત્રો 300ના 4 ભાગ કરી નાખો એટલે જવાબ આવે છે તે છે 75 મીટર. 122 નીચે આપેલી ચારેયની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? તો જવાબ આવશે બી ચોરસ. 123 હું કોણ છું સંખ્યા સાથે જોડો. મારા પછી તમે ચોગ્ગો મારો તો તમે સદી કરો. આ મિત્રો સદી એટલે 100 થાય. આપણે 96માં 4 મારી દઈએ, 4 ચોગ્ગો મારીએ તો થઈ ગયા 100, એટલે કે જવાબ શું આવશે? 96. 124 શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી છે, તો તેમની વિગતો મળી તે પ્રમાણે મિત્રો જવાબ આપવાના છે. તમે જોઈ શકો છો છોકરીઓ 136 નારંગીઓ પસંદ કરે છે, 240 કેરીઓ, છોકરાઓ 128 નારંગી અને 243 કેરીઓ પસંદ કરે છે. તો શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો આ બધાનો આપણે ટોટલ મારવા પડે અને જે જવાબ આવે છે 747. 125 છે. એક વિદ્યાર્થીનું વજન વર્ષ 2011 એક વિદ્યાર્થીનો જન્મ વર્ષ 2011માં છે, તો 2055ના વર્ષમાં તે કેટલા વર્ષનો હશે? તો મિત્રો 2055માંથી આપણે 2011 એટલે કે 55માંથી 11 બાદ કરીએ તો જવાબ આવશે 44 વર્ષનો હશે. 126 છે. 10 કિલોગ્રામ ને 400 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? 10 કિલોગ્રામ એટલે મિત્રો 10,000 ગ્રામ થાય ને 400 ગ્રામ ઉપર એટલે કે 10,400 ગ્રામ. 127 છે. 23 ડઝન કેળામાં 7 કેળા છૂટા ઉમેરતા કુલ કેટલા કેળા થયા? 23 ડઝન એટલે મિત્રો કેટલા કેળા થયા? તો 23 × 12 કરવા પડે અને ઉપર 7 ઉમેરી દો એટલે 283 જવાબ મળી જશે. 128મું છે. 7 અને 9નો ગુણાકાર કેટલો થાય? તો મિત્રો 17 અને 9નો ગુણાકાર તો 17 × 9 કરશો, બરાબર, 153 જવાબ મળશે. સરવાળો કરવાનો છે મિત્રો. અહીંયા 62.50, 0.75, 9.50 અને 0.25. તો આનો મિત્રો સરવાળો 113 થાય છે. 130મો પ્રશ્ન છે. જો 1800 રૂપિયામાં 1000 ઈંટો મળતી હોય તો 3000 ઈંટો ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? મિત્રો 1800માં 1000 ઈંટો મળે તો 3000માં કેટલા? તો આપણે અહીંયા શું કરવું પડે?
1800 ગુણ્યા 3 કરી દેવા પડે તો જવાબ આવશે 5400. આગળ જોઈશું એક શર્ટમાં 5 બટન છે તો 7 શર્ટના કુલ કેટલા બટન થયા તો 7 × 5 = 35 એટલે કે બી જવાબ આવશે. 132 નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે તો મિત્રો 321 + 192 કરો તો જવાબ મળશે 500 થી વધુ. 133 ધારો કે રાત્રિના 8:30 ની ટ્રેન છે તો રેલવેની ટિકિટ પર શું સમય લખેલ છે મિત્રો 24 કલાકની અંદર ટ્રેનનો સમય લખેલો હોય છે એટલે કે 20 વાગી અને 30 મિનિટ થઈ હશે. 134 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે તો 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત શું છે તો 152 × 8 કરો જવાબ આવે છે 1216 રૂપિયા. 135 છે અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું તો હવે તેની બોટલમાં કુલ કેટલું પાણી બાકી રહ્યું. હવે મિત્રો 250 અને 150 એટલે 400 મિલી થયું અને 1 લીટરમાં 1000 મિલી પાણી આવે તો 1000માંથી 400 બાદ કરીએ તો જવાબ આવશે 600 મિલી પાણી બાકી રહ્યું. 136મો પ્રશ્ન છે 17 સેન્ટીમીટર લાંબી દોરીનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તો તે વર્તુળની ત્રિજ્યાની લંબાઈ કેટલી થાય તો મિત્રો 17 સેમી હોય બરાબર અને તો એની ત્રિજ્યા છે એ 17 જ લીધી હોય બરાબર ત્યારે જ એ આખું વર્તુળ દોરાય તો અહીંયા 17 સેમી થશે. 137મું છે ચપટી આલેખ અન્ય કયા નામે ઓળખાય છે આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 138મું છે ભૂમિતિ બોક્સ એટલે કે કંપાસ બોક્સમાં રહેલ માપપટ્ટી છે એમાં ખાલી સેમી અંકિત કરેલો હોય છે તો મિત્રો 15 સેમી અંકિત કરેલા હોય છે. 139 છે સંખ્યાની પેટર્ન જુઓ પૂરતી સંખ્યા શોધો. મિત્રો તમે જોશો 150 એમાં 25 ઉમેર્યા 175 થયા એમાં 25 ઉમેર્યા 200 થયા તો 25 ઉમેરીએ તો 200માં 25 ઉમેરીએ તો 225 થાય અને 225માં 25 ઉમેર્યા તો 250 થયા તો જવાબ આવશે એ 225. 140 છે 1 મીટરનો પા ભાગ એટલે કેટલો તો 1 મીટરનો પા એટલે મિત્રો 25% ભાગ એટલે કે 1/4 મીટર કહેવાય. 141 છે 25 અને 35નો સામાન્ય અવયવ મિત્રો 25 ને 35નો એક તો એક સામાન્ય થયો અને બીજો થયો 5 બરાબર 25 થાય અને 5 થતું 35 થાય તો જવાબ આવશે સી 1 અને 5. 142 0.9 સેમી એટલે કેટલા મીમી તો મિત્રો 0.9 આપણે હવે અહીંયા જે દશાંશ હોય અને જેટલા પોઈન્ટ અહીંયા જેટલું મિત્રો રકમ હોય એકમ દશકે જે પોઈન્ટ આવતો હોય ધારો કે 100 આવતો હોય તો 100 તો અહીંયા મિત્રો દશકે મીંડું છે તો આપણે અહીંયા આવશે 9/10. 143 એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે તો 1/2 ડઝન કેળાની કિંમત કેટલી 1/2 ડઝન એટલે મિત્રો કેટલા તો 1 ડઝન એટલે 12 અને 1/2 એટલે અડધું મિત્રો 12 ના અડધા 6 એટલે કે 18 કેળા થયા તો 18 કેળાની કિંમત આપણે 18 × 250 લેખે ગણવા પડે તો જવાબ આવશે 45 રૂપિયા. 144 જો સોહાનાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે તો 1 કલાકમાં કેટલી વખત ધબકશે તો 72 × 1 કલાકની અંદર 60 મિનિટ હોય તો 72 × 60 કરો જવાબ આવશે 4320 વખત ધબકે. 145મો પ્રશ્ન છે 9588 ભાગ્યા 6 કરતાં કેટલી શેષ મળે તો મિત્રો 0 શેષ મળે. અહીંયા લખેલ છે ન મળે એવું ના હોય 0 તો મળે જ એટલે આપણે જવાબ આવશે 0. 146 છે ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે તો મિત્રો ઘનફળ શોધવો તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈને ધ્યાનમાં લેવું પડે. 147 છે 5972માંથી 9ની સ્થાન કિંમત કેટલી મિત્રો 9ની સ્થાન કિંમત 900 છે. 148મો પ્રશ્ન છે એક પેનની કિંમત 520 છે એક શર્ટની કિંમત 610 છે તો 2 પેન અને 3 શર્ટની કિંમત કેટલી તો આપણે મિત્રો 520 ને 2 વડે ગુણવા પડે અને 610 ને 3 વડે ગુણીએ અને જે જવાબ મળે છે એ આપણો જવાબ અહીંયા જવાબ આવશે 2870. 149 છે 50 મીટર બરાબર કેટલા સેમી થાય મિત્રો 50 મીટર × 100 કરીએ તો જવાબ આવે છે મિત્રો 50 મીટર બરાબર અને એમાં 100 ઉમેરી દઈએ તો અહીંયા જવાબ આવશે 50,000 સેમી બરાબર 50,000 સેમી થશે. ચાલો હવે આગળ જોઈશું 150મો પ્રશ્ન છે મહેશ દરરોજ 7 કલાક સૂવે છે તો અઠવાડિયાના કેટલા કલાક સૂતો હશે તો 7 × 7 એટલે 87 49 કલાક સૂતો હશે. વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી પ્રશ્નો રાખીએ ગણિતના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોયું બાકીના હવે
બીજા પર્યાવરણના જે મિત્રો પ્રશ્નો છે એનું પણ સોલ્યુશન આપણે કરી દઈશું 151 થી 200 સુધીનું. તો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ગણિતના મિત્રો આવી જ રીતે તમારે અહીંયા રકમ અદલા બદલી થશે, બાકી પ્રશ્નો તો આવા જ પૂછાવાના છે. તો આશા રાખીએ તમને ખૂબ જ આપણો વિડીયો ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.